તો અહીંયા આ ભાઈ કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે ફોર્મ ભરતી વખતે કન્સેન્ટ ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરતાં ભૂલાઈ ગઈ હોય તો પછીથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. તો આ વિડીયોમાં આપણે એ જોઈશું. તો દેખો ભાઈ એકદમ સિમ્પલ વસ્તુ છે. તો દેખો એકદમ સિમ્પલ સ્ટેપ છે. જેમ આપણે કન્સેન્ટ ફોર્મ ભર્યું હતું એ જ રીતે આપણે સૌથી પહેલાં જવાનું છે જીપીએસસી ઓજસ પર. તો જીપીએસસી ઓજસની આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે સૌથી પહેલાં તો. ત્યારબાદ અહીંયા કન્સેન્ટ ફોર એક્ઝામ પર ક્લિક કરવાનું છે. લાસ્ટમાં જે ઓપ્શન છે તેમાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટમાં આપણે આપણું એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને અહીંયા બર્થ ડેટ. કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખ્યા પછી અહીંયા આપણે કેપ્ચા નાખવાનો છે. એટલું કરી દયા બાદ અહીંયા ઓકે. જો તમે ઓલરેડી કન્સેન્ટ ફી ભરેલી હશે તો ડાયરેક્ટ તમને પ્રિન્ટ રિસિપ્ટનો ઓપ્શન આવશે, અને જો નહીં ભરેલી હોય તો તે ભરવા માટેનો ઓપ્શન આવશે. અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવાનું.